हे गाइस गुड मॉर्निंग वेलकम टू माय न्यू બ્લોગ। તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 72મો દિવસ અને અત્યારમાં આપણે જાગી ગયા છીએ 8 વાગે, કારણ કે રાત્રે સૂતા હતા પાણી ઉઠીને 4 વાગે, એટલે બહુ લેટ થઈ ગયું છે। તો ચલો હવે ચા નાસ્તો કરીએ। તો કંઈક નાસ્તામાં છે ખારી છે અને ખટ્ટા મીઠા મિક્સ, અને આ છે ગણપતિ દાદાની પ્રસાદી, કારણ કે આજે છે ગણેશ ચોથ। તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ મોટા ભાઈની દુકાને અહીંયા બેસવા માટે, કારણ કે એમને જ્યાં છે બાવળા કંઈક કામથી, તો એમને આવે ત્યાં સુધી આપણે અહીંયા બેસવાનું છે। થોડી વાર આપણે ક્રિકેટ પણ રમીશું નાના છોકરાઓ જોડે। તો ચલો ફ્રી થઈને પછી આપણે પણ ક્રિકેટ રમી, અને થોડુંક સકડાનું પણ કામ છે। ઈશ્વરભાઈ અહીંયા સકડો લઈને આવ્યા છે, તો સકડાનું પણ થોડુંક કામ પતાવી લઈએ। તો ગાઈસ અત્યારે આવ્યા છે ઈશ્વરભાઈ, તો એમના સકડાના અહીંયા જે આ પાટિયા તૂટી જાય ચેન્જ કરવાના છે આજે આપણે। તો મિત્રો પાટિયા નાખી જશે અને હવે ફિટિંગ ચાલુ છે। તો અહીંયા આપણે ત્રણ સ્પ્રિંગ ઉપર પાટિયા નાખ્યા છે જે પડી ગયા હતા। બોલ્ટ ફિટિંગ થાય છે અહીંયા। તો બસ મિત્રો સકડાનું બધું કામ થઈ ગયું છે રેડી। તો પાછળનું ચોળિયું પણ લગાવ્યું છે અને આ છે બમ્પર, એ પણ હવે ફિટ થાય છે। તો આ ફિટ થઈ જાય એટલે સકડો રેડી। ઈશ્વરભાઈનો ગાડી થઈ ગયું કમ્પ્લીટ આજે। તો અહીંયા પહેલાં 10 ઇંચની જગ્યા રહેતી હતી, તો ફક્ત 4 થી 5 ઇંચ જ રહેશે। ડાગલો પાછળ હતો, પાટિયા મૂક્યા અને આવી ગયો આગળ। તો ચલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે। ટાઈમ તો ક્યારનો થઈ ગયો છે, કારણ કે અત્યારે વાગ્યા છે 3, પણ કામમાં હતા એટલે જમ્યા નથી। તો પહેલાં જમી લઈએ આપણે। તો ગાઈસ આપણે અત્યારે આવી ગયા છીએ આપણા ઘરે। તો અત્યારે બનશે ચા, તો આપણે ચા પીશું અને પછી જઈએ ડાયરેક્ટ દુકાને। તો ચલો ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે અત્યારે વાગ્યા છે 9। તો ચલો જમી આવી ફટાફટ। તો ગાઈસ અત્યારે આપણે જમીને આવી ગયા છીએ પાછા દુકાને, અને અત્યારે બેઠા છીએ। તો ગાઈસ અત્યારે છે આપણે મોટા ભાઈની દુકાને। તો આજે તો અહીંયા સુવાનું છે। તો ચલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું, મળશું કાલે બીજા નવા વ્લોગમાં। વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ।